વખતે ગુજરાતમાં 40 થી 50 ઇંચ વરસાદ પડશે. રાજકોટમાં આગાહીકારોએ કરી આગાહી. ચોમાસાને લઈને ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં આ વર્ષે અંદાજે 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. આવું અનુમાન આગાહીકારોએ કર્યું છે. રાજકોટમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી બેઠકમાં 11 જેટલા વર્ષા વિજ્ઞાનના નિષ્ણાંતોએ આ વર્ષે ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું છે. આગાહીકારોના જણાવ્યા મુજબ આ વર્ષે રાજ્યમાં સામાન્યથી સારો વરસાદ થવાની સંભાવના છે. નિષ્ણાંતોએ ખેડૂતો માટે વાવણીના 3 તબક્કા પણ સૂચવ્યા છે, જેમાં 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈનો સમાવેશ થાય છે. આ વર્ષે ગુજરાતમાં કોઈ મોટી હોનારત વાવાઝોડાનું ખાસ જોખમ નથી. 15 ઓક્ટોબરની આસપાસ રાજ્યમાં ચોમાસું વિદાય લેશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષે બધાનું અનુમાન રહ્યું કે 40 થી 50 ઇંચ વરસાદ થશે. જળ પ્રલય નથી, દુષ્કાળ નથી, અતિ ભારે વાવાઝોડું કોઈ એવું નથી અને ક્રમશઃ વરસાદ આવશે. વચ્ચે એક વખત સામાન્ય વરસાદ ખેંચાશે, પણ એ બહુ ચિંતાનો વિષય નથી. પણ આખા ગુજરાતમાં વરસાદ સારા પડશે અને વર્ષ સારું થશે એવો 11 વરસાદ તજજ્ઞોનું અનુમાન છે.